ઝેનોપસ પ્રસ્તુત કરે છે શ્રી પ્રવીણસિંહ ચાવડાની તમામ 222 વાર્તાઓનો સંગ્રહ કથા સાગર 4 ભાગમાં, જેમાં ભાગ 1માં શામેલ છે 1998 થી 2001 સુધીની 69 વાર્તાઓ, ભાગ 2માં શામેલ છે 2002 થી 2005 સુધીની 56 વાર્તાઓ, ભાગ 3માં શામેલ છે 2011 થી 2016 સુધીની 62 વાર્તાઓ અને ભાગ 4માં શામેલ છે 2017 થી 2024 સુધીની 35 વાર્તાઓ. શ્રી મણિલાલ હ પટેલના મતાનુસાર ગુજરાતી ટૂંકી વાર્તાના મહત્વના અને પ્રતિષ્ઠિત વાર્તાકાર તરીકે જાણીતા પ્રવીણસિંહ વાસ્તવ જીવનમાં બનતી ઘટનાઓનું કલાત્મક નિરીક્ષણ કરી પોતાની અનુભવ મૂડીને લેખે લગાડીને સહજ રીતે વાર્તાનું સર્જન કરતા આવ્યા છે. પોતાના આગવા ખ્યાલો અને વિવિધ શૈલીઓમાં વાર્તા રચતા પ્રવીણસિંહ ચાવડા ગુજરાતી વાર્તાઓમાં નોખા તરી આવે છે. નાનકડી ઘટના કે આછો પાતળો પ્રસંગ, આસપાસના જીવનમાંથી મળી આવતા બનાવો તથા પોતાના અનુભવોમાં પડેલી જીવંત ક્ષણોને આધાર તરીકે લઈને વાર્તા માંડતા આ લેખક પાત્રોના સંવેદનો, માનસિકતા તથા સંઘર્ષને ઉચિત ભાષામાં અભિવ્યક્ત કરી આપે છે. સાથે વિષયવસ્તુ, પાત્રોની સહજ સંવેદના અને સંઘર્ષ, નવીન પરિવેશને પ્રગટાવતી ભાષા અભિવ્યક્તિ તથા માનવ નિયતિના સંકેતો જેવા પાસાની માવજત તેમની વાર્તાઓમાં થતી જોવા મળે છે. તેમની વાર્તાઓ વાચકને જીવન અનુભવો અને વાર્તા કલાના અનેકવિધ આયામોમાં રસાળ શૈલી દ્વારા ભ્રમણ કરાવે છે. લેખક કલાની સરહદમાં રહીને જીવન વિશે તથા જીવન માટે સંઘર્ષ કરતા લાગણીશીલ માણસોને કશુંક કહેવા માંગે છે. આ કશુંક જીવનનો અર્ક છે, જેને સર્જકની કલમેથી ટપકીને વાર્તાઓનું સ્વરૂપ લીધું છે. વિષય અને સંવેદન વૈવિધ્યથી ભરપૂર આ વાર્તાઓ સર્જકતાનો અફાટ સાગર રચી દરેક વાચકને તેમાં સહેલવા માટે સાથ કરી રહી છે. કથા સાગર નેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા www.zenopus.in અથવા તમારા એન્ડ્રોઇડ કે આઈફોન પર ઝેનોપસની મોબાઈલ એપ ડાઉનલોડ કરી ઓર્ડર પ્લેસ કરી શકો છો. ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો. સાથે ઝેનોપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો.